સૌથી પહેલા આપણે વ્યક્તિ વિશેષમાં નામ લખીશું છે BR ગવઈ, ભૂષણ રામકૃષ્ણ ગવઈ તરીકે જેને આપણે યાદ રાખવાના છે. ટૂંકું નામ જ મોટા ભાગે હોય છે સાહેબ BR ગવઈ, ભૂષણ રામકૃષ્ણ ગવઈ. શા માટે આપણે યાદ રાખીશું ભાઈ પરીક્ષામાં? દેશના સુપ્રીમ કોર્ટના શું બન્યા છે ભાઈ? મુખ્ય ન્યાયાધીશ. સવાલ નંબર 2, કેટલામાં ક્રમના છે? ક્રમ પૂછી શકે. કેટલામાં ક્રમના છે ભાઈ? 52માં ક્રમના છે BR ગવઈ છે એ બને છે. તો મને જરા કહેશો કે હંમેશા આના પહેલાના કોણ છે એ પણ તમને પૂછી શકે. તો 51માં ક્રમનું કોણ હતું સાહેબ? 51 સંજીવ ખન્ના. સંજીવ ખન્ના છે, એમના કાર્યકાળની 2 મહત્વની ઘટના છે, એમાં ધ્યાન રાખીશું. 1 વકફ બોર્ડ સંબંધિત ચુકાદો અને બીજું જસ્ટિસ વર્મા. આ જસ્ટિસ વર્મા જેમ તમને યાદ રાખવાનું મૂળભૂત ફરજો છે એને કઈ સમિતિએ કાયદાકીય રીતે સાંકળી હતી ત્યારે તમે આવું નામ સાંભળ્યું છે. આ જે વર્મા છે બીજા છે, બરાબર? ધ્યાન રાખીશું. આ જસ્ટિસ વર્મા આ કયા જજ સાહેબ છે? કોઈને યાદ આવે છે? આ જજ સાહેબ કેના છે સાહેબ? દિલ્હીના છે, બરાબર? અને તમને જો ખ્યાલ હોય તો એમના ઘરે એક ઘટના બની હતી. શું બની હતી? આગની ઘટના બની હતી. અને તકલીફ એ થઈ કે આગ ઓલવવા ગયા, એમાં રોકડા પૈસા ચડ્યા અને થોડા ઘણા નહીં. પછી ત્યાર પછીથી સાહેબ આમના માટે થઈ આ રોકડ રકમનો હિસાબ માટેનું દબાણ હતું, બરાબર? વાસ્તવિકતા એ પણ છે કે સંજીવ ખન્ના દેશના એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે કે જેમણે આદેશ કરેલો છે કે ભારતના તમામ જજ છે એમની સંપત્તિ છે એ શું કરી દેવામાં આવે? સાર્વજનિક કરી દેવામાં આવે. આ સાર્વજનિકનો અર્થ શું થઈ? તમામ ભારતીયો છે એ આ કોઈ પણ જજ સાહેબની સંપત્તિ વિશેનો ખ્યાલ છે એ ધરાવતો હોવો જોઈએ. આ જજ સાહેબને આટલી સંપત્તિ છે. વાસ્તવિકતા તો એ પણ છે કે તમને ખ્યાલ તો છે કે તમામ રાજકીય ક્ષેત્રે જોડાયેલ વ્યક્તિ છે એની સંપત્તિ પણ જાહેર કરવાની હોય છે. જો સામાન્ય રીતે તમે વિચાર કરી લેજો, તમને ખ્યાલ હોવો જોઈએ ધારાસભ્ય તરીકે જ્યારે તમે ઉમેદવારી પત્ર નોંધાવો ને ત્યારે તમારે શું જાહેર કરવું પડે? તમારી સંપત્તિ જાહેર કરવી પડે. આટલા આટલા કરોડ જ હોય ને અમારી પાસે છે, અને બધાએ વ્હાઇટ દેખાડવાના, બ્લેક નહીં, બરાબર? પણ મૂળ વાત એ છે કે અહીંયાથી તમને પ્રશ્ન ખબર પડી શકે. ચલો, સંજીવ ખન્ના છે વકફ બોર્ડ સંબંધિત ચુકાદો નિર્ણાયક તબક્કામાં આપ્યા નથી. આના ઉપર વચ્ચે તમને ખ્યાલ હોય તો હાલ પૂરતો અટકાવવાની વાતો કરી હતી, બરાબર? અને આ વકફ બોર્ડનો ચુકાદો ફાઇનલી કોને આપવાનો રહેશે? BR ગવઈ રહેશે, બરાબર? એટલે એમના કાર્યકાળનો સૌથી મહત્વનો ચુકાદો હશે ને તો એ કયો હશે? વકફ બોર્ડ હશે, બરાબર? અત્યારે આપણે યાદ રાખીશું જસ્ટિસ વર્મા જે દિલ્હીમાં છે સાહેબ, એમના સંબંધે અથવા એમના ઘરે જે રોકડ મળી સાહેબ, એમના માટે થઈ એમણે પોતાનો રિપોર્ટ કોને મોકલી દીધેલો છે? રાષ્ટ્રપતિને મોકલી દીધો છે, બરાબર? એટલે કે હવે જો રાષ્ટ્રપતિ આમાં આગળ વધશે તો જજ સામે કઈ પ્રક્રિયાથી એમને પદ પરથી હટાવવાની વાત થશે? મહાભિયોગ જીવ, બરાબર? જો આવું થયું તો આ ઘટનાક્રમ દેશ માટે નવો હશે. રેડી? એમાં નવો હોવાનું કારણ એ છે કે એમને સૂચના દેવામાં આવી હતી કે તમે જો આ રોકડ રકમ છે એનો હિસાબ નથી આપી શકતા તો તમારે શું કરી દેવું પડે? રાજીનામું આપી દેવું પડે. પણ વર્મા સાહેબ છે કે રાજીનામું દેવાનું થતું નથી, બરાબર? તો આના માટે રિપોર્ટ છે રાષ્ટ્રપતિને મોકલી દેવાયો. ગઈકાલના સમાચાર પ્રમાણે તમે જો તો ગવઈ છે એમને હજુ શપથ ગ્રહણ કોની પાસે લીધા છે? રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ પાસે શપથ લીધા છે અને ત્યાં સમાચાર છે કે રાષ્ટ્રપતિએ ટોટલ 14 મુદ્દા છે જેને પ્રેસિડેન્શિયલ રેફરલ આપી અને સુપ્રીમ કોર્ટ છે એને મોકલી આપ્યા છે. મને કોઈ કહેશો આ 14 મુદ્દા છે એમાં સૌથી હળગતો સવાલ કયો હશે? વકફ બોર્ડની તાજેતરમાં એક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપેલો છે. રાજ્યપાલ માટે કઈ નિયમાવલી બનાવી છે કે રાજ્યપાલ છે વિધાનસભાએ અથવા વિધાન મંડળે પસાર કરેલો ખરડો છે એ કેટલા સમય સુધી અથવા તો 3 મહિનામાં એને શું આપી દેવો પડશે? આના માટેનો નિર્ણય આપી દેવો પડશે ને. હવે આ માથાકૂટમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભાઈ આમાં રાષ્ટ્રપતિ છે એને પણ 3 મહિનાની અંદર આમાં કંઈક જવાબ આપી દેવો. હવે તકલીફ શું છે? અત્યારે કોણ છે રાષ્ટ્રપતિ?
દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુએ હામાં પ્રશ્ન પૂછાય. તમને ખ્યાલ છે ને કે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ કોણ માંગી શકે? રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 143 આવા 14 મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો કે શું સુપ્રીમ કોર્ટ પાસે એવી સત્તા છે કે રાજ્યપાલ સંબંધિત કાયદા માટે થઈને રાષ્ટ્રપતિ છે એના અધિકારો છે એના ઉપર તરફ મારી શકે? આવા 14 મુદ્દામાં હાલ ચર્ચા ચાલુ છે. એટલે તમે એક રીતે જોવો ને તો સરકાર સરકાર જ કહેવી પડે ને, કારણ કે રાષ્ટ્રપતિ એટલે હકીકત તો સરકારના જ પ્રતિનિધિ છે ને. રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવની સ્થિતિ છે. પણ જો BR ગવઈ છે એ થોડો મામલો શાંતિથી નિપટાવશે તો લગભગ વાંધો આવશે નહીં. નહીતર આપણા ઇતિહાસમાં પાછો એક માથાકૂટ વાળો સવાલ ચાલુ થશે કે ભાઈ રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ હામી આવી ગયો. જોકે આવું બહુ ભાગ્યે જ બને છે. બરાબર, ચાલો આ વાત થઈ ગઈ સંજીવ ખન્ના સંબંધિત. વકફનો ચુકાદો પણ આમને જ આપવાનો. સંજીવ ખન્નાનો કાર્યકાળ આશરે 6 મહિના જેટલો રહેલો છે. બરાબર, ચાલો હવે BR ગવઈ ઉપર જઈએ. 52માં છે ને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કરતા એક સવાલ એવો પૂછાય છે કે એવો ભારતના પ્રથમ કેવા વ્યક્તિ છે? બૌદ્ધ ધર્મ પાલન કરતી વ્યક્તિ કે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. બરાબર, ચાલો BR ગવઈ બૌદ્ધ ધર્મ પાળનાર અથવા બૌદ્ધ ધર્મના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ. વાસ્તવિક રીતે એ છે કે તેઓ દલિત છે અને ભારતના બીજા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. એનો અર્થ એવો થયો કે અગાઉ ભારતમાં કોઈ દલિત મુખ્ય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધી પહોંચી શક્યું છે? રસ અને નામ લખી રાખીશું આપણે KG બાલાકૃષ્ણન. KG બાલાકૃષ્ણન. અને બીજું કોણ બન્યું છે? BR ગવઈ. અને BR ગવઈ છે એમનો તમે જો કાલે સમાચારમાં બધું જોયું હોય તો શપથ ગ્રહણ પછી પહેલી વાર એવી ઘટના બની કે એમણે પોતાના માતા છે એના શરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હોય. બરાબર, જોકે આ મહત્વની ઘટના છે, આ જાહેરની ઘટના છે, નહીંતર આવું અગાઉ ક્યારેય બન્યું નથી. પણ આપણા માટે બે પ્રશ્નો છે. બૌદ્ધ વ્યક્તિ તરીકે પ્રથમ, દલિત મુખ્ય ન્યાયાધીશમાં પૂછાય તો કેટલામાં? બીજા. અને સાહેબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ. ટૂંકમાં આપણે એને શું કહીશું? BR ગવઈ. ચાલો ક્રમ કેટલામાં કીધો ભાઈ? 52. ઓકે, એના પછી આપણે પદની જ વાત કરી રહ્યા છે તો હજુ એક નામ આપણે લખવું છે, પ્રવીણ સૂદ. ઓળખો છો સાહેબ પ્રવીણ સૂદ? કોણ છે? CBI ના ડિરેક્ટર છે. હાલમાં એ ઓલરેડી ડિરેક્ટર છે પણ એમનો કાર્યકાળ છે હવે કેટલો વધારી દેવામાં આવ્યો છે? 1 વર્ષ. ચાલો તો CBI ના ડાયરેક્ટર તરીકે કાર્યકાળ 1 વર્ષ વધારવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર પાસે આવી સત્તા છે. હા, મને કોઈ કહેશો કે CBI ના ડિરેક્ટરનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? કોઈ કહેશો એમનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? 3 વર્ષનો. આ ગેરબંધારણીય સંસ્થા છે CBI? હા કે ના? અને આને કઈ રીતે છે આપણે બનાવી છે? સંસદમાં કાયદો પસાર કરીને બનાવી છે. કઈ રીતે? દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સાલવારી. કે સાહેબ વાસ્તવિક રીતે એ છે કે ભારતની પોલીસ છે એ કોણ છે? આ CBI છે. અને CBI માટે થઈ સુપ્રીમ કોર્ટે એકવાર ટિપ્પણી કરી હતી, પાંજરામાં પૂરેલો પોપટ કોના માટે વપરાયેલો છે સાહેબ? CBI. અને એમાં આપણે ધ્યાન એક પણ રાખ્યું હતું સાહેબ કે CBI છે અને તપાસ કરવા માટે રાજ્યની પરવાનગીની જરૂર છે. હા કે ના સાહેબ? ગુજરાતમાં એને પરવાનગી લેવી પડે? હા કે ના? હા, પણ પરવાનગી બે પ્રકારની હોય, એમાં એક કોમન લીધેલી હોય. સામાન્ય કિસ્સામાં આવું કંઈ બહુ જરૂર પડતી નથી. મહત્વનો કિસ્સો હોય તો સ્પેશિયલ છે એની મંજૂરીની જરૂર પડે છે. ચલો, પ્રવીણ સૂદ છે એમનો કાર્યકાળ છે 1 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે સાહેબ. BR ગવઈ છે એ દેશના કેટલામાં ક્રમના બન્યા સાહેબ? 52માં ક્રમના. એપ્રિલ મહિનામાં એક પદ ખાલી થઈ ગયું હતું સાહેબ.
એ સંસ્થા પણ મહત્વની હતી, યુપીએસસી. મને કોઈ કહેશો યુપીએસસી ના નવા અધ્યક્ષ અજય કુમાર. ચલો સરસ, યાદ રાખીશું અજય કુમારને. યુપીએસસી ના નવા અધ્યક્ષ બની ગયા છે સાહેબ. યુપીએસસી ના નવા અધ્યક્ષ કોના સ્થાને આવ્યા? પ્રીતિ સુદાન. સરસ. બરાબર છે. એપ્રિલ મહિનામાં એન્ડમાં એમનો કાર્યકાળ પૂરો થયો હતો. અત્યાર સુધી આ પદ ખાલી રહ્યું. હવે અજય કુમાર છે એમને યુપીએસસી ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી દીધા છે. યુપીએસસી નું પૂરું નામ કહેશો? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. અને આ યુપીએસસી ના અધ્યક્ષ છે એની નિમણૂક ને બધું કોણ કરતા હશે? રાષ્ટ્રપતિના હસ્તે થઈ શપથવિધિ. રાષ્ટ્રપતિના હસ્તે. કાર્યકાળ કેટલો હશે? યુપીએસસી ના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો રહેશે? યસ, હું વાત કરો છો? 5 વર્ષ તે કેટલા જણા એમ કે 5 વર્ષ? મને તો એવું કંઈક યાદ છે 6 વર્ષ 65 વર્ષ. આપણે ખાલી ટેસ્ટ કરી રહ્યા છું કે આપણે 1 મહિનાની વાર છે અને આપણી તૈયારી કેટલી જોરથી છે. કયા અનુચ્છેદમાં આવે યુપીએસસી? યસ, યુપીએસસી કયા અનુચ્છેદમાં આવે? 315 વાળા પહેલા હાથ ઊંચું કરે. 312 માં શું આવે? અખિલ ભારતીય સેવાઓ. જાગતા રહેજો ભાઈ. હા, તમે નક્કી એટેક આણી દેશો એવું લાગે છે. ચલો, અનુચ્છેદ 315 માં યુપીએસસી. અનુચ્છેદ 312 છે એમાં આપણે વાત થઈ હોય અખિલ ભારતીય સેવાઓની. અખિલ ભારતીય સેવા છે એ કેટલા પ્રકારની છે? 3. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. તો આઈએફએસ ક્યારે જોડવામાં આવી હતી? 1966. ચલો, યુપીએસસી ના અધ્યક્ષ તરીકે અજય કુમારની નિયુક્તિ છે આપણે કરી લીધી છે. યુપીએસસી ની આપણા બંધારણીય રીતે આપણે ડિટેલમાં જતા નથી, બરાબર? નહીંતર આપણે વધારે કન્ફ્યુઝ થતા રહીશું. યાદ રાખજો, આમાંથી પ્રશ્નો હશે. કયા ભાગમાં આવે આ યુપીએસસી? ભાગ 14. તો વાંધો નહીં, જાળવજો. ધીમે ધીમે તમે જવાબ આપજો, ભલે 1 મિનિટ મોડો આપો. રેડી? ચલો, આના પછી આપણે વાત કરવી છે સાહેબ 2 ક્રિકેટરોની. એક યુગનો અંત થવા જઈ રહ્યો છે ક્રિકેટમાં. વિરાટ કોહલી અને રોહિત શર્મા. બરાબર? બંને આગળ પાછળ લીધી. કયા ફોર્મેટમાંથી લીધી છે? ટેસ્ટ ક્રિકેટમાંથી. ભારતના 2 ચહેરા છે વિરાટ કોહલી અને રોહિત શર્મા. બંને છે. રોહિત શર્માએ પહેલા, વિરાટ કોહલી એના પછી ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાંથી શું લઈ લીધી છે સાહેબ? નિવૃત્તિ લઈ લીધી છે. બરાબર છે. એવું કહેવાય છે કે સાહેબ અત્યારે આપણે હમણાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવાના છે અને ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર સૌથી સફળ ક્રિકેટરો છે એને આપણે છોડી અને જવાના છે. બરાબર. વાસ્તવિકતા તો એ પણ છે કે સામાન્ય રીતે કોઈ પણ ક્રિકેટરની નિવૃત્તિ કઈ રીતે હોય છે? તો માર્ક કર્યું, કોઈ મેચ હોય એ મેચ પૂરની ટેસ્ટ સિરીઝ કે એવું પૂરું થતું હોય ને પછી શું લે? નિવૃત્તિ લે. આપણે અત્યારે કે ટેસ્ટ બેટ રમીએ છીએ. વાસ્તવિકતા એ છે કે ઇંગ્લેન્ડ જવા માટેની જે ટીમ છે એની પસંદગી પ્રક્રિયામાં એવું કહેવાય છે, આપણને ખબર નથી કે એવું કહેવાય છે કે તમે લોકો બે ફિટ છો નહીં, હવે નવા જુવાનિયા લઈ જવાના છે. એ પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાય નહીં એ પહેલા જ બંને શું જાહેર કરી દીધી છે? નિવૃત્તિ જાહેર કરી દીધી છે. બરાબર? વિચાર કરો સાહેબ, એક ક્રિકેટર છે કે જેને નિવૃત્તિ આપવા માટે થઈ બીસીસીઆઈ આખી 3 મેચની એક સિરીઝ યોજી હતી. સચિન તેંડુલકર શ્રીલંકા સામે. આખા વર્ષના આઈસીસીના શિડ્યુલમાં ક્યાંય એટલે ક્યાંય આવી કોઈ સિરીઝ નહોતી અને એના માટે વિદાય માટેથી આપણે એક સિરીઝનું આયોજન કર્યું. અને હવે સ્થિતિ એવી છે કે આમને આપણે વગર ઓલે નિવૃત્તિ આપી દઈએ. વાસ્તવિકતા તો એ છે કે બંને T20માંથી લઈ ચૂક્યા છે. બરાબર? હવે ખાલી વન ડેમાં રમવાના છે. બરાબર? 2 એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આવનારો વન ડે વર્લ્ડ કપ અમે રમીએ. બરાબર? હા, રમે એવી આપણે
ઈચ્છા રાખીશું. આપણે ખાલી ટૂંકમાં યાદ રાખી લેશું. 2 ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, એમણે તાજેતરમાં કયા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી? ટેસ્ટ ફોર્મેટમાંથી. બરાબર. ચલો, એના પછી આપણે આગળ વાત કરવી છે સાહેબ, 2 નામ આપણે વિદેશથી લખવા છે. એક નામ લખવું છે અનિતા આનંદ. અનિતા આનંદ કે સાહેબ આપણે એવું બોલીએ છીએ કે વિદેશથી લખવું છે, નામ તો આપણા ગામનું હોય એવું લાગે છે. કોઈ કહેશો? કેનેડાના નવા વિદેશ મંત્રી છે. આ પદ પર પહોંચનાર તેઓ હિન્દુ ધર્મ પાળતા હોય એ પ્રથમ વ્યક્તિ છે. યાદ રાખીશું સાહેબ, આ કેનેડા છે જ્યાં એક સમયે જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન રહી ચૂક્યા છે અને જેની હારે આપણે ભારતને જરાય ભળતું નહોતું. બરાબર છે ને? જસ્ટિન ટ્રુડો છે, તમને ખ્યાલ હોય તો G20 માટે ભારત આવ્યા હતા અને ભારત આવ્યા ને પછી લોચો થઈ ગયો. શું લોચો થઈ ગયો? વિમાન બગડ્યું, એક દી સુધી આઈને પડ્યું રહેવું પડ્યું. પછી અઠવાડિયા માટે થઈને ફરવા આવ્યા હતા અને ક્યાંય આપણે મળ્યા નથી, ખાલી ઔપચારિક મુલાકાતો થઈ હતી. કેનેડા સાથે ભારતના સંબંધ બગડવાનું એકમાત્ર કારણ શું છે? ખાલિસ્તાનને આશ્રય. બરાબર. જેટલા પણ ખાલિસ્તાન સમર્થકો છે એ બધા અત્યારે ક્યાં પડ્યા છે? કેનેડામાં છે. બરાબર. હવે અત્યારે અહીંયા કેનેડાના નવા વડાપ્રધાન કોણ બની ગયું છે? માર્ક કાર્ની. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કેનેડાના નવા વડાપ્રધાન છે માર્ક કાર્ની અને એમનું મંત્રીમંડળ હમણાં રચના થઈને સાહેબ લગભગ સૌથી વધારે જો પ્રભુત્વ હોય તો ભારતીય મૂળના લોકોનું છે. એનો અર્થ એવો થયો કે આપણે હવે ધીમે ધીમે એવી અપેક્ષાઓ રાખતા થઈ જશું કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પાછા પૂર્ણરત થઈ જાય. બરાબર છે? એટલે ડખા ઓછા થાય. ચાલો, તો કેનેડાના નવા વિદેશ મંત્રી કોણ બન્યા સાહેબ? અનિતા આનંદ. નામ ભૂલી જતા નહીં. ચલો, એના પછી હજુ એક નામ લખવું છે, નવા પોપ. ચલો, પોપ ફ્રાન્સિસ છે, એમનું નિધન થઈ ગયું તાજેતરમાં. બરાબર. ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ છે જેને હવે આપણે યાદ રાખીશું રોબર્ટ પ્રિવોસ્ટ. રોબર્ટ પ્રિવોસ્ટ. ખ્રિસ્તી ધર્મના નવા પોપ. મને કહેશો ક્યાં છે ખ્રિસ્તી ધર્મનું સૌથી મોટું ધાર્મિક સ્થાન? વેટિકન સિટી. બરાબર. આ વિશ્વનો સૌથી નાનો દેશ પણ છે. જો તમને નવાઈ લાગશે સાહેબ કે વેટિકન સિટી તરીકે તમે ધ્યાનથી જોયો ને સાહેબ, તો આ વિશ્વનો સૌથી નાનો દેશ છે અને આ દેશમાં આજની તારીખે એકેય હોસ્પિટલ છે નહીં, એની પોતાની અલગ સૈન્ય છે નહીં, ખાલી પોલીસ છે થોડી. કેમ એવું છે? તો કે વેટિકન સિટી દેશ ભલે કહેતા હોય પણ એ એક શહેરથી પણ બહુ નાનો છે અને આસપાસના દેશો છે એના મોટા મોટા શહેરો આની ફરતે ફરતે આવેલા. એટલે દવા લેવા જવું હોય તો બાજુના દેશમાં જઈ આવવાનું. બરાબર છે? સૈન્યની એને જરૂર છે નહીં, આવી સ્થિતિ છે. પણ આપણા માટે શા માટે મહત્વનું છે? તો રોબર્ટ પ્રિવોસ્ટ છે એ કોના સ્થાને નવા પોપ બન્યા છે? તો પોપ ફ્રાન્સિસ. એમનું તાજેતરમાં શું થઈ ગયું છે સાહેબ? મૃત્યુ. આ જે રોબર્ટ પ્રિવોસ્ટ છે ને એ કેથોલિક ધર્મના નવા ધર્મગુરુ બન્યા એટલે હવે એને નવું નામ આપ્યું છે સાહેબ પોપ પ્રિવોસ્ટ. આવું કંઈક ઓળખાશે. જેમ આમને પોપ ફ્રાન્સિસ તરીકે ઓળખાતા એમને આ રીતે ઓળખાશે. આ શું કહેવાતું હોય છે? આ કેટલામાં ક્રમના લખ્યા છે પાછળ રોમન અંકમાં? 14. બરાબર. યાદ રાખીશું પોપ પ્રિવોસ્ટ 14માં તરીકે ઓળખાશે અને આ પ્રથમ એવી વ્યક્તિ છે કે જે અમેરિકાની હોય. પ્રથમ અમેરિકન પોપ. પોપ ફ્રાન્સિસ છે એ પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા. આ ખાલી અમેરિકન છે. આજ સુધીમાં અમેરિકાથી કોઈ પોપ બન્યું હોય એવી પહેલી ઘટના બની છે. બરાબર. ચલો, તો આપણે એમાં ડીપમાં જવાની જરૂર નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ પ્રિવોસ્ટ છે એ વેટિકન સિટીમાં નવા છે. ધર્મગુરુ તરીકે અનિતા આનંદ વિદેશ મંત્રી. ટેસ્ટ ક્રિકેટમાં 2 યુગ છે, એક સાથે એક યુગમાં 2 વ્યક્તિઓ છે
એના તારા અસર થઈ રહ્યા છે. અજય કુમાર યુપીએસસી ના નવા અધ્યક્ષ. ચલો એના પછી આગળ આપણે વાત કરી લઈએ છીએ. હવે આપણે જવું છે ભારત. દેશ લેવલની મહત્વની કઈ કઈ ઘટનાઓ છે એની વાત આપણે કરી લઈએ. સૌથી પહેલા કોમન સવાલ આપણે જોઈ લેવો છે. તમે આવું નામ સાંભળ્યું છે? ચલો, સ્ટારલિંક. આ શું છે સ્ટારલિંક? સેટેલાઇટ થી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી કંપની છે. કોની કંપની છે આ સ્ટારલિંક? એલોન મસ્ક. બરાબર છે. હવે આ જે સ્ટારલિંક છે ને સાહેબ, બધાને ખ્યાલ છે કે ભાઈ એલોન મસ્કની કંપની છે અને આનું કામ શું છે? સેટેલાઇટ થી ઇન્ટરનેટ પૂરું પાડે છે. હવે આને તાજેતરમાં ભારત સરકાર તરફથી શું મળી ગઈ છે ભાઈ? મંજૂરી મળી ગઈ. હવે ભારત સરકાર તરફથી મંજૂરી મળેલી આ સ્ટારલિંક કંપની છે એની સાથે બે ભારતીય કંપની છે એણે કરાર કરી લીધો છે. કોણ કોણ છે? એરટેલ અને જીઓ. સૌથી પહેલા મુકાક્કાએ છે ડીલ કરી હતી, એના પછી કોણે કરી? એરટેલે. હવે કેવું છે સાહેબ કે ભાઈ આ શું કહેવાતું છે? આ સેટેલાઇટ થી ઇન્ટરનેટ એટલે મોબાઈલ ટાવર થી કઈ જરૂર છે નહીં. બરાબર. તમારે કંઈ નથી કરવાનું. એક સીધી ડીશ મૂકવાની છે અને એક રાઉટર મૂકવાનું છે. બંનેથી તમારે ત્યાં ઇન્ટરનેટ આરામથી પહોંચાડી શકાશે. બરાબર. તો બે ભારતીય કંપની કે જે સ્ટારલિંક સાથે કરાર કરી ચૂકી છે. બરાબર. આ બંને છે એની સાથે ભાગીદારીમાં હવે આ શરૂ થશે અને આ શરૂ થઈ રહ્યું છે ને એને તમે અત્યારે નામથી પણ ઓળખો છો. એર ફાઈબર એવું તમે સાંભળ્યું છે. જીઓ ફાઈબર અને જીઓ એર ફાઈબર. બરાબર. જ્યાં એર ફાઈબર છે એ જ હકીકત છે ને અત્યારે ટાવરથી આપી રહ્યા છે, પછી એને સીધો ક્યાંથી આપી રહેશે? સેટેલાઇટથી આપી દેશે. આ તમે ડીશ ટીવીનું જોઈ ભાઈ, આપણે ત્યાં સીધી ઉપર મૂકી દેતા અને પછી આપણે પાછું ફેરવતા હોય, આમ સિગ્નલ મળે છે કેમ થાય છે. બરાબર. એમ હવે આને સેટેલાઇટથી આપીશું, પણ એની બેન્ડવિડ્થ અને જે ઇન્ટરનેટની સ્પીડ છે એ ઘણી બધી વધારે હશે. બરાબર. ચાલો, એક વાત થઈ ગઈ કે બે સ્ટારલિંક છે એનાથી આપણે ત્યાં ઇન્ટરનેટ પૂરું પડાશે. પછી એક જહાજ છે જે 28 મેના રોજ આવવાનું છે. INS તમાલ. યાદ રાખીશું સાહેબ, આ INS તમાલ છે એ ક્યાં એની બનાવટ છે? ક્યાં બન્યું? રશિયામાં. અને હવે એ ભારતીય સૈન્યને સોંપી દેવાના છે 28 મે. એટલે તાજેતરમાં રશિયન બનાવટનું આ યુદ્ધ જહાજ છે એ ભારતને સોંપાશે. INS નો અર્થ શું થઈ? INS ઇન્ડિયન નેવલ સર્વિસ. ઇન્ડિયન નેવી સર્વિસ બોલો તો એ કંઈ ખોટું છે નહીં. હવે આ INS શબ્દ છે એ નેવી સાથે જોડાયેલો છે એટલે આ કોને મળશે? આપણી નૌકાદળ અથવા તો નેવીને મળશે. બરાબર. અને યાદ રાખીશું સાહેબ કે રશિયન બનાવટનો આ યુદ્ધ જહાજ છે INS તમાલ, એમાં આ પ્રોજેક્ટ છે એમાં ટોટલ આપણે 4 જહાજ બનાવવાના છે. 2 રશિયામાં બનાવવાના છે અને 2 ક્યાં બનાવવાના છે? ભારતમાં. બરાબર. તો આ તમાલ છે રશિયાથી બનાવવાના એવું છે સાહેબ. હવેના 2 છે એ ક્યાં બનાવવાના છે? ભારતમાં. તો મને એમ કહેશો સાહેબ આ પ્રોજેક્ટને શું નામ અપાયો છે? મેક ઇન ઇન્ડિયા. મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયામાં શું ફેર? ચલો, મેક ઇન ઇન્ડિયા છે એમાં આપણે અત્યારે લખી દેવાનું કે સાહેબ જે સ્ટ્રેટર્જી છે, જે પોલિસી છે એ કોની હોય? કોઈ બીજા દેશની હોય. ઉત્પાદન છે, ઉત્પાદન એ ક્યાં થાય છે? ભારતમાં થાય. મેડ ઇન ઇન્ડિયા પોલિસી આપણી અને ઉત્પાદન ક્યાં થાય? ભારતમાં થાય. બરાબર. ચાલો, તો ધ્યાન રાખીશું સાહેબ આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આપણે જહાજો બનાવવાના છે અને આપણા માટે હમણાં ખૂબ જરૂરી છે જહાજો બનાવવું. હા કે ના? હમણાં INS વિક્રાંતના તમે સમાચારો સાંભળ્યા હશે. બરાબર. તો તમારે આપણે ત્યાં આવે છે તો ખૂબ સારી વાત છે સાહેબ. રશિયન બનાવટનું આ છે એ આપણી પાસે છે. એના પછી દિલ્હી જતા આવે.
પણ દિલ્હીમાં સીધા આપણે વિધાનસભાની જ વાત કરીશું. મને કોઈ કહેશો દિલ્હી વિધાનસભા જવું હોય તો બે વ્યક્તિના નામ તમને યાદ હોવા જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તા અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના. અત્યારે આપણે વિધાનસભાની વાત કરીએ છીએ તો અહીંયાથી પહેલો સવાલ પૂછાય કે તાજેતરમાં ભારતની સૌ પ્રથમ સૌર ઉર્જા સંચાલિત વિધાનસભા કઈ બનવાની જાહેરાત થઈ છે? દિલ્હી વિધાનસભા. બરાબર. અત્યાર સુધી આપણે સૌર ઉર્જાના ગામો ભણતા હતા ને, હવે આ વિધાનસભા ભણવાની. ભારતની સૌ પ્રથમ સૌર ઉર્જા સંચાલિત વિધાનસભા દિલ્હી વિધાનસભા રહેશે સાહેબ. આની જાહેરાત એ સમયના અત્યારે હાલના તત્કાલીન મુખ્યમંત્રી એટલે કોણ છે સાહેબ? રેખાબેન ગુપ્તા અને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના. બરાબર. તો દિલ્હી વિધાનસભા છે એ ભારતની સૌ પ્રથમ 100%, અહીંયા આપણે ભલે 100% નથી લખતા, કોમન લખી દેશું, સૌર ઉર્જા સંચાલિત વિધાનસભા બની જશે. બરાબર. અને આ આપણા માટે વિધાનસભામાં સૌર ઉર્જા વાળો હોય તો પહેલો છે. ચલો 2-3 પ્રશ્નો જૂના યાદ કરી જોજે. ભારતનું સૌ પ્રથમ 24/7 સૌર ઉર્જા સંચાલિત ગામ મોઢેરા. હા કે ના? સિટી પૂછાય તો સાંચી, અને સરહદીય ગામ પૂછાય તો બસાલી. આ સૌર ઉર્જા સંબંધિત પ્રશ્નો છે એને પકડી રાખજો સાહેબ. અહીંયાથી સવાલો આવવાની શક્યતા એટલી જ રહેલી છે. માનો કદાચ કાલ પેપર કાઢી નાખ્યું હોય તો દિલ્હી વિધાનસભા સાઈડમાં રહે અને તમને મોઢેરા, બસાલી અને સાંચી પૂછી શકે. મોઢેરા સૌર ઉર્જા સંચાલિત કેવું 24/7 ગામ, મસાલી સૌ પ્રથમ કેવું ગામ? સરહદીય ગામ, અને સાંચી સૌ પ્રથમ ભારતનું શું લખીશું સાહેબ? શહેર. અહીંયા ગુજરાતના 2 સવાલ તમને હજુ યાદ હોવા જોઈએ. ભારતમાં સૌ પ્રથમ સોલાર પાર્ક અથવા સૌથી મોટો સોલાર પાર્ક સૂર્ય તીર્થ ક્યાં છે? ચારણકા. ગુજરાતનું સૌથી મોટું સોલાર પાર્ક નામ આપ્યું છે સૂર્ય તીર્થ. અને આ સૂર્ય તીર્થ છે એ ક્યાં છે? પાટણના ચારણકા ખાતે. અને હજી જો લખવું જ છે તો લખી દઈએ, સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું સૌ પ્રથમ ગામ તો એ કયું છે સાહેબ? મેથાણ છે. આપણા ગામમાં સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ હતું, પણ આપણે ત્યાં આ સ્ટ્રીટ લાઇટો નાખી, પછી રાતે આપણે સૌર પ્લેટો લઈ આવ્યા, કોઈ બેટરી લઈ ગયું, કોઈ કેબલ લઈ ગયું. હવે ખાલી શું વધ્યા છે? થાંભલા વધ્યા છે. હે એવું નથી? હા. પછી JB વાળાને ખબર પડી ગઈ કે આવું કરાય નહીં, સીધો થાંભલેથી તમને આપી દીધી લાઇટો અને એ લાઇટ બિલ તમારી પાસેથી લઈ લેવાનું. બધાને વહેંચણ આવી જાય છે અને આપણે જો કે કંઈ ઉપાધિ છે નહીં, પણ વાંધો નહીં. આટલા પ્રશ્નો આમાંથી તમને સૌર ઉર્જાથી પૂછી શકે. ધ્યાન રાખીશું. જો આ 2 જૂના થઈ ગયા, મેથાણ અને ચારણકા. આ 24/7 આનું ધ્યાન રાખજો. ઉદ્ઘાટક આ કોણે ઉદ્ઘાટન કર્યું હોય? આમાં તમારે ટેન્શન લેવાનું જ નહીં. ઉદ્ઘાટનમાં જે દેશનું પહેલું હોય ને એ બધે આપણે જ કર્યું. મોઢેરા, મસાલી ને સાંચી ધ્યાન રાખીશું. ચાલો, તો દિલ્હી વિધાનસભા સૌર ઉર્જાથી સંચાલિત પહેલી વિધાનસભા છે. એમાં આપણે મહત્વના પ્રશ્ન સ્વરૂપે ધ્યાન રાખીશું. મુખ્યમંત્રી પણ પૂછી શકે. ચાલો, ત્યાર પછી સાહેબ આપણે જવું છે છત્તીસગઢ. છત્તીસગઢમાં ભારતની સૌથી પહેલી હાઇડ્રોજન સંચાલિત ટ્રક લોન્ચ કરવામાં આવી. છત્તીસગઢથી 2 સવાલ જોવાના છે. એમાં પ્રથમ, ભારતની સૌ પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રક. આ હાઇડ્રોજન સંચાલિત ટ્રક છે એ કઈ કંપનીએ લોન્ચ કરી?
ચલો ટાટા. બીજા કોઈ થોડા કાંઈ આગળ પાછળ કોઈને જોવું હોય તો? ભારતની સૌ પ્રથમ હાઇડ્રોજન ટ્રક અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા છે લોન્ચ કરવામાં આવી છે. છત્તીસગઢમાં અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા સાહેબ આ જે હાઇડ્રોજન સંચાલિત ટ્રક છે એટલે કે હવે આમાં કાર્બન ઉત્સર્જન છે એ આપણે ઓછું થઈ ગયું હશે સાહેબ. ચલો વાસ્તવિક રીતે પર્યાવરણ માટે થઈ આ ટ્રક છે એને સંચાલિત છે એ કરવામાં આવી રહી. છત્તીસગઢ હમણાં બીજી કોઈક એક બાબત માટે ચર્ચામાં હતું, કોઈને યાદ છે? નક્સલવાદીઓ માટે થઈ કે એવું કંઈ નથી? તાજેતરમાં આપણે એક નવી મુહિમ ચાલુ કરેલી છે. 2026 સુધીમાં ભારત છે એને શું કરી દેવું છે? આપણે નક્સલ મુક્ત કરી દેવું છે. અને આના માટે છત્તીસગઢ તેલંગાણા બોર્ડર ઉપરથી હકીકત એવું છે કે તેલંગાણામાં સુરક્ષા દળોનું પ્રેશર વધ્યું એટલે આ લોકો ક્યાં ઘરી ગયા? છત્તીસગઢમાં. છત્તીસગઢમાં એક પર્વતીય ક્ષેત્ર ઉપર છે એને પોતાનો અડ્ડો બનાવેલો, બોમ્બ બનાવે, શસ્ત્રો બનાવવાની ફેક્ટરી આવું બધું હતું. પણ સ્થિતિ એવી બની તેલંગાણાથી ભાગીને છત્તીસગઢમાં આવ્યા ને તો એ લોકોએ પોતાની રીતે એક નોટિસ જાહેર કરી કે અત્યારે બધા અમે અહીંયા છે, સ્થાનિક લોકોએ અહીંયા આવવું નહીં અને અમે અહીંયા માઇન્સ પાથરેલી છે. એણે એ કાગળિયું પ્રેસ કોના માટે જાહેર કરી હતી? સ્થાનિકો માટે ને, કારણ કે નક્સલી છે એ મૂળે તો કોણ હોવાના? સ્થાનિક લોકો જ હોવાના છે. હવે એ પતીકડું શેના હાથમાં આવી ગયું? એટલે તમે સમજો છો કે સૈન્યને ખબર પડી ગઈ જેટલા ટોચના કમાન્ડર છે બધા અહીં છે તો કાંઈ નહીં, ઘેરો નાખી દો. બરાબર, આશરે 5000 જવાનો છે એણે આખરો ડુંગરો છે એ ફરતેથી કવર કરી રાખ્યો હતો. 24 દિવસ પછી, એટલે તમે વિચાર કરો 24 દિવસ સુધી ખાલી કાંઈ નહીં કરવાનું, અંદર ગયા જ નહીં. કારણ કે માઇન્સ ક્યાં હોય એનું કોઈ નહીં. માઇન્સ એટલે સમજો છો ને, એટલે પગ મૂકો એટલે બરાબર છે. અત્યારે જ્યારે પકડાયા છે ત્યારે તમને નવાઈ લાગે કે નક્સલીઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા જાજી હતી. અને પછી ગૃહમંત્રી કોણ છે? આ કોના અંડર ગૃહ મંત્રાલયમાં આવે ને? બરાબર, અમિત શાહે છે એ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હમણાં આટલા બધા એનું કરી નાખ્યું છે અને થોડોક સમય છે, 1 વરસ ખમો ત્યાં સુધીમાં આપણે નક્સલવાદી ક્ષેત્ર છે એને શું કરી નાખવાનું? પૂરું કરી નાખવાનું. હકીકતમાં નક્સલી છે એના માટે એક ઝંડો બહુ ફેમસ છે, લાલ ઝંડો. જ્યાં ફરકતો ત્યાં હવે શું ફરકે છે? તિરંગો ફરકે છે. એટલે તમને નવાઈ લાગે ભારતમાં એવા ક્ષેત્રો છે જ્યાં હજુ આપણી પહોંચ છે નહીં. હવે ધીમે ધીમે આવું થશે. બરાબર, તો ખાલી આ નક્સલવાદી માટે થઈને છત્તીસગઢ તમને યાદ હોવું જોઈએ. હાઇડ્રોજન ટ્રક માટે પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો થોડી બાંધવાની વાત સાઈડમાં રાખીને ભણવાની વાત કરીએ. મહારાષ્ટ્ર જવું છે સાહેબ, મુંબઈ જવું છે, પણ નવી મુંબઈ જવું છે. તાજેતરમાં કોણ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ જરા કહેશો? દેવેન્દ્ર ફડણવીસ. ચાલો, મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. એમણે એક જાહેરાત કરી દીધી છે કે નવી મુંબઈ વિદેશી યુનિવર્સિટીઓ સાથેની ભારતની અથવા ભારતનું સૌ પ્રથમ શૈક્ષણિક શહેર બનશે. ભારતનું સૌ પ્રથમ શૈક્ષણિક શહેર બનાવવાની જાહેરાત નવી મુંબઈને થઈ છે. અને આ કોણે કરી છે? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કરીશ. મને કોઈ કહેશો આપણે મહારાષ્ટ્રમાં આની પહેલા એક યુનિવર્સિટી જોઈ હતી, પહેલી એઆઈ યુનિવર્સિટી શરૂ કરવાનો શ્રેય કોને જશે? બે મહારાષ્ટ્રને જશે. બરાબર, તો હવે ધ્યાન રાખવાનું, વિદેશી યુનિવર્સિટીઓ સાથે ભારતની પહેલી શૈક્ષણિક શહેર બનાવવાની જાહેરાત થઈ છે. અને ભારતમાં પહેલી એઆઈ યુનિવર્સિટી કોણ બનાવશે? સાહેબ મહારાષ્ટ્ર બનાવશે. આ સાહેબ પહેલી વખત છે કે વિદેશી યુનિવર્સિટી પોતાનું કેમ્પસ નવી મુંબઈમાં ખોલે. આપણે ત્યાં છે
આપણે ત્યાં છે? ક્યાં છે? ગાંધીનગરમાં. અને કયા દેશની યુનિવર્સિટી આપણે ત્યાં પધારવાની? ઓસ્ટ્રેલિયાથી બરાબર ને કેમ્પસ સ્થાપવાની છે. એટલે એવું જરૂરી નથી કે મુંબઈને જ હોય, પણ એમ પૂછાય ને કે કયા શહેરને નવું શૈક્ષણિક શહેર બનાવવાની જાહેરાત થઈ છે, તમારો જવાબ શું હશે? મુંબઈ હશે. એ આ યુનિવર્સિટી પૂછાય તો એ જવાબ આપણો શું રહેશે? મહારાષ્ટ્રમાં બનશે. ચલો, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પછી આપણે થોડા આ બાજુ હજુ નીચે જઈએ તો વાત કરી લઈએ છે કેરળની. કેરળ છે આ ભણવામાં તો આગળ છે જ. તાજેતરમાં એણે સ્થળાંતરિત મજૂરોના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એક યોજના ચાલુ કરી છે, જ્યોતિ યોજના. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે તમને એમ પૂછે ને કે જ્યોતિ યોજના કોણે ચાલુ કરી છે, તમને જવાબ ગુજરાત બહુ યાદ આવે, કારણ કે આપણે જ્યોતિર્ગ્રામ યોજના ચાલુ છે. આ શું છે જ્યોતિર્ગ્રામ યોજના? એટલે આપણું ગ્રામ જ્યોતિર્ગ્રામ છે તો તમને ખબર છે ને કે ભાઈ 24 કલાક વીજળી છે એ મળતી હોય. બરાબર. આપણે ત્યાં લાઇટ વહી ગઈ હોય તો પીજીવીસીએલ વાળા માથું દુખી જાય ને કાંઈ ફોન છે એ સાઈડમાં મૂકી દે, લેડ લાઈન હોય તો. બરાબર. કારણ કે આપણે પહેલું કામ એક લાઇટ ગઈ કેમ. અને આજે ભારતમાં એવા રાજ્યો છે, આપણે રાતે વાડી 8 કલાક આવે છે ને, અને આપણા દેશમાં એવા રાજ્યો છે કે જ્યાં દિવસે 8 કલાક લાઇટ આવે. એટલે સાહેબ અમારે હમણાં પાણી પુરવઠા મંત્રી બન્યા પછી નવી આટલા ક્ષેત્રમાં બીજી જાહેરાત છે કે ખેતર માટેની લાઇટ એ દિવસે જ આવે છે કે નથી આવતી? આવે જ છે એવું નહીં. બરાબર ને. બાકી બધા ખેડૂતોને 8-8 કલાકના વારા હોય, દિવસે રાતે એ પ્રમાણે 8-8 કલાક આવતી હોય. અને અહીંયા તો હવે છે 2. પણ વાસ્તવિકતા તો એ પણ છે કે આપણને કાંઈ ફેર નહોતો, આપણે પહેલેથી જ્યોતિર્ગ્રામ વાપરતા. ન કહેવાય પાછું ક્યાંય લે. ચાલો, અહીંયા જ્યોતિર યોજના છે એ કોના માટે છે સાહેબ? સ્થળાંતરિત મજૂરોના બાળકો માટે. એટલે તમને હું એમ કહું કે અહીંયા રોડ બનતો હોય તો એના બાળકો છે, અથવા તો નહેર બનતી હોય કે કોઈ બાંધકામ છે તો એ સ્થળાંતરિત કરનારા બાળકો માટેથી જ્યોતિર યોજના છે. અને તેલંગાણામાં હમણાં એક સ્પર્ધાનું આયોજન ચાલુ છે, મિસ વર્લ્ડ 2025. કોણ બનશે ને ક્યારે એ જાહેર થશે પછી આપણે યાદ રાખીશું. અત્યારે તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે મિસ વર્લ્ડ સ્પર્ધા કયા રાજ્યમાં આયોજિત થઈ, તો જવાબ શું લખીશું? તેલંગાણામાં. બરાબર. ચાલો, તો મિસ વર્લ્ડ છે એ તેલંગાણામાં છે આયોજિત. છત્તીસગઢ, મહારાષ્ટ્ર જતા રહ્યા. પછી આપણે વાત કરવી છે યોગી બાબાના ગામની. ક્યાં જવું પડશે ભાઈ? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું એક શહેર છે લખનઉ. શા માટે બહુ ચર્ચામાં છે? હમણાં છાપામાં તમે 4-5 દિવસથી લખનઉ બહુ ચર્ચામાં જોયું હશે. કારણ અહીંયા આપણે એક યુનિટ બનાવવાના છે. બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન સેન્ટર ક્યાં બનશે? લખનઉમાં બનશે. બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન સ્થાન સેન્ટર લખી દો તો એ ચાલશે. વાસ્તવિક રીતે છે સાહેબ, અહીંયા આજે લખનઉમાં બ્રહ્મોસ યુનિટનું જે સેન્ટર ચાલુ થયું છે એમની અત્યારે વાત એવી છે કે વાર્ષિક 80 થી 100 મિસાઇલ છે એ બનાવી નાખે. એક વર્ષમાં 80 થી 100 જેટલી મિસાઇલ બનાવે એવી ઉત્પાદન ક્ષેત્ર આ યુનિટની વાત થઈ રહી છે. બરાબર. આ પ્રોજેક્ટ પણ ભારતનો એકલાનો નથી. કોની સાથે બનાવી રહ્યો છે? ભારત અને રશિયા. જો આ બ્રહ્મોસ મિસાઇલ છે ને સાહેબ, બ્રહ્મોસ એ નામ જ એ રીતે પાડેલું છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને મોસ્કવા, ભારતની બ્રહ્મપુત્ર અને રશિયા છે એની મોસ્કવા નદીના નામ ઉપરથી આનું નામ બ્રહ્મોસ પાડ્યું છે. કોઈ કહેશો આ મોસ્કવા નદીના કિનારે વસેલું શહેર મોસ્કો,
આ મોસ્કો નથી સાંભળ્યું ભાઈ? રશિયા છે, એની રાજધાની છે કે નથી? બરાબર. તો સાહેબ એના નામ ઉપરથી બ્રહ્મોસ મિસાઇલ નામ પડ્યું છે. અને હમણાં બ્રહ્મોસ એ છે, આ બ્રહ્મોસ બરોબર કામ કરે છે કે નહીં એનું આપણે કાયદેસરનું ટેસ્ટિંગ કર્યું? ન કર્યું. ઓપરેશન સિંદૂર, ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણે કઈ કઈ મિસાઇલો છોડી, તો હકીકત એવું છે કે 4 પ્રકારની મિસાઇલ છે, બધાનું ટેસ્ટિંગ આપણે કરી લીધું. અને સૌથી સટીકમાં અત્યારે બ્રહ્મોસ છે આપણી પાસે. રિઝલ્ટ ટૂંકમાં તમને ખ્યાલ છે બ્રહ્મોસમાં આની પહેલા આપણે એકવાર ટેસ્ટિંગ માર્યું હતું, નહોતું ઓલું કહેતા આમ સરહદે ગઈને સીધી વળી ગઈ, પાકિસ્તાનમાં જઈને પડી. પછી આપણી જવાન છે એને માનવીય ભૂલથી લોન્ચ થઈ ગઈ. આવું હકીકત તો એ છે કે જવાબદાર સૈનિક જેટલું કોઈ જવાબદાર છે જ નહીં છે. બરાબર. એનામાં સ્થિરતા જેટલી આપણી છે નહીં. અને પછી આપણે એમ કીધું કે હશે બાપા જવા દો, જે થયું. બરાબર. અને હવે આપણે શું કર્યું? કાયદેસર ટેસ્ટિંગ કર્યું. હકીકત તો બ્રહ્મોસ એ છે સાહેબ કે એ છોડેલા પછી પણ પોતાની દિશા શું કરી શકે? બદલી શકે. જેમ ટાર્ગેટ ભાગે ને એમ જાય. સૌથી સચોટ નિશાના માટેથી દુનિયા અત્યારે બ્રહ્મોસની માંગણી કરી રહી છે. 11 દેશો વેઇટિંગમાં છે કે અમને બ્રહ્મોસ આપો. અને હમણાં તો એવા સમાચાર છે, તમને ખ્યાલ છે કે ઓપરેશન સિંદૂર આપણે 22 થી 27 મિનિટ સુધીમાં જે આટોપી લીધું, એ દરમિયાન ચીન છે એને આપેલી એર ડિફેન્સ સિસ્ટમ છે એને કાંઈ કર્યું નહીં. હવે એવા સમાચાર છે કે એ સિસ્ટમ તો ઓકે જ હતી, પણ એ સિસ્ટમને આપણે જામ કરી દીધી હતી. કે મોબાઈલ નેટવર્ક જામ થઈ જાય. તમને ખ્યાલ છે મોદી સાહેબ પાસે તમે જાઓ તો તમારે નેટવર્ક ન આવતું હોય, યાર ને કે જવાનું મેળ જ ન હોય છે. આપણે શું છે ન હોય, જામર સિસ્ટમ હોય. બરાબર. એટલે એવું કહેવાય છે ને આવી સિસ્ટમ એક્ટિવ કરવી અથવા કોઈની સિસ્ટમને જામ કરવી ને એ સમાચાર દુનિયાએ પહેલી વખત જોયું કે મારું સારું આવું ભારત પાસે છે. બરાબર. ખબર નહીં કેમ પણ બધા જોયે છે કે કેમ છે ને આપણે સેટિંગ કરી નાખ્યું. આલો ભાઈ વેસવાની છે, બનાવીને ચાલુ કરવું પડશે ને. બરાબર. એટલે એક કામ થઈ ગયું ભાઈ, જો અમે બરોબર કામ કર્યું છે. ને એમાં કિરાના હિલ્સનું નામ તમે બહુ સાંભળો છો. એવું કહેવાય છે કે ભારત છે એને કિરાના હિલ્સ ઉપર હુમલો કરી દીધો છે, જ્યાં પાકિસ્તાને પોતાના પરમાણુ શસ્ત્રોથી હાચવા હતા. અને આ હુમલા પછી પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. અને હજુ ચર્ચા એવી છે કે રેડિયેશન ફેલાયું પણ છે. આ બધી ચર્ચા છે, બહુ મીડિયાનું પછી આપણે ધ્યાનમાં લેવાય નહીં. બરાબર. પછી જ્યારે મીડિયાએ એરશિપ માર્શલ કોણ છે આપણે, એરશિપ કોણ છે, ભારતીય વાયુસેનાના પ્રમુખ કોણ છે? અમરપ્રીત સિંહ. બરાબર. મીડિયાએ સવાલ પૂછ્યો ને કે સાહેબ તમે પરમાણુ શસ્ત્રો ધરાવતી કિરાના હિલ્સ ઉપર હુમલો કરી દીધો હતો, તો એરશિપે શું જવાબ આપ્યો ખબર? થેન્ક યુ. તમે અમને એ બતાવવા બદલ થેન્ક યુ કે ત્યાં પરમાણુ શસ્ત્રો છે. એટલે તમે સમજી ગયા કે એણે તરત આનો જવાબ ખૂબ સારી રીતે આપી દીધો. અને દુનિયાને તકલીફ એ છે કે ભારતને ખબર પડી ગઈ છે પાકિસ્તાને પરમાણુ શસ્ત્રો ક્યાં ક્યાં રાખ્યા છે. અને જ્યાં રાખ્યા છે ને જ્યાં ફોડવાનું છે ત્યાં જ આપણે ફોડવી છે. આગો પાછું ફૂટતોય નથી. બરોબર. અને એટલે એવું કહેવાય છે કદાચ યુદ્ધ વિરામ થયો. અને પાછું એમ કહે છે કે આ બધા નિયમો 18 તારીખ સુધીના જ છે. યુદ્ધ વિરામ 18 તારીખ સુધીનું જ નક્કી છે. વાત તો કેટલી થઈ ગઈ? ખબર નહીં શું થશે. કાંઈ નહીં થાય, ઉપાધિ નહીં કરતા. બાંધવાની સત્તા આપણી પાસે છે નહીં. આપણે ખાલી 4-5 ફટાકડા ફોડીને વીએવા. બોલો હવે બાંધવું છે કે ના નહીં બાંધવું. ચલો, તો બ્રહ્મોસ માટેનું મિસાઇલ ટેસ્ટિંગ સેન્ટર, ઉત્પાદન સેન્ટર ક્યાં બનાવશું ભાઈ? લખનૌમાં. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બ્રહ્મોસ મિસાઇલ છે એમાંથી પ્રશ્નો હોઈ શકે, ધ્યાનમાં રાખીશું. બરોબર. ચલો, તો બ્રહ્મોસનું ઉત્પાદન લખનૌમાં આપણે કરીશું. અને તમાલ છે એ આપણને ટૂંક સમય પછી મળી જશે. એના પછી આપણે વાત કરી લઈએ ગુજરાતથી. ગુજરાતમાં 2 નાનકડા એવા પ્રશ્નો છે, એની વાત આપણે કરી લઈએ. જો કે અમદાવાદથી જ પ્રશ્નો છે. સાબરમતી નદી છે સાહેબ, એને અત્યારે સાફ કરવાની ચાલુ છે. સાબરમતી નદી ઉપર અત્યારે હાલ શું ચાલુ છે બે? સફાઈ અભિયાન ચાલુ છે. એટલે કે સાહેબ આના ઉપર એક બેરેજ છે, એક નાનકડું ડેમ છે. ક્યાં ડેમ છે? વાસણા.
ધ્યાન રાખીશું, તમને આ ખબર હોવી જોઈએ. વાસણા ડેમ તમે સાંભળ્યો હશે. તમે આના માટે શબ્દ વપરાય છે વાસણા બેરેજ. અહીંયા છે ને સાહેબ, એની સફાઈ કરવાનું મુખ્ય કારણ એ છે કાંપ. કોઈ પણ ડેમ છે ને સાહેબ, એનું આયુષ્ય ત્યારે સૌથી વધારે ઘટે છે જ્યારે તકલીફ શું પડે? આ કાંપ. બરાબર? કારણ કે ડેમ છે એની સામેની પક્ષ જેટલું પાણી છે, જે પાણી આવે એ પોતાના કાંપ તો લઈ જવાનું છે. ધીમે ધીમે ડેમ છે એ આ બાજુથી, તો માનો હું એમ કહું કે અહીંયા આ ડેમ છે, આમથી પાણી આવે છે તો ધીમે ધીમે આ કાંપ જામતો જશે. આ બાજુ છે એ પ્રેશર વધતું જાય કે ન વધતું જાય? એક તો પાણી નહીં રોકી રાખવાનું, કાંપે તેને પછી ઓછો થઈ જશે. પાણી સીધું પડતું હોય એને કાંઈ લેવા દેવા નથી. તો આ કાંપ દૂર કરવાના છે. બીજું, સાબરમતી કોની જીવાદોરી હવે બની ગઈ? અમદાવાદ. તો અમદાવાદ છે એના આપણે ત્યાં તો બધું રિવરફ્રન્ટ ને આખું બધું બનાવી રાખ્યું છે. અમદાવાદ તમે ફરવાનું સૌથી વધારે ક્યાં છે? આની ફરતે ફરતે જ છે કે નહીં? બરાબર? તો એની સફાઈ એક સાથે કરી નાખવાના છે. બરાબર? એટલે હાલ તમને ખાલી એટલું પૂછે કે ભાઈ કઈ નદીને સફાઈની કામગીરી કરવામાં આવી? તો જવાબ સાબરમતી. કયો એમાં બેરેજનું સમારકામ કરવામાં આવ્યું? તો જવાબ શું આવશે? વાસણા. આવું કરવા માટે મુખ્યમંત્રીને દાદ દેવી પડ્યો. પાણી હાવ હજડ બંધ કરીને રિપેરિંગ કામ ચાલુ છે. આપણે બીજું એક સમારકામ ચાલુ છે, તમને ખ્યાલ છે? મોરબીમાં મચ્છુ ડેમનું. બરાબર? મુખ્યમંત્રી અત્યાર સુધી છે એવા કોઈ નિર્ણય નહોતું લેતું કે ભાઈ ડેમ છે, જો તમારે સીધી વસ્તુ છે કે એના દરવાજા છે ને રિપેર કરવો હોય, પાણી જ ન હોવું જોઈએ ને. હવે એ પાણી જવા દે ને પછી રિપેર કરો ને પછી આવતા ચોમાસા ઉપર વાટ રાખવી પડે. બીજા કોઈ આવું રિસ્ક નહોતા લેતા. આપણા અત્યારના મુખ્યમંત્રી છે એને રિસ્ક લઈ લીધું છે. સારું કહેવાય કે ન સારું કહેવાય? સારું જ કહેવાય છે. બે દરવાજો તૂટ્યો હોય તો મચ્છુ માટે તો કલંક કહેવાય છે બધાને. બરાબર? કે આટલા વર્ષે એ ભોગ લે છે. હકીકત તો પ્રશ્ન પૂછાશે, મચ્છુ કોની કયા નામથી ઓળખાય છે? માલધારીની માતા તરીકે ઓળખાય છે. ચલો, અમદાવાદમાં ગુજરાતનું સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ અહીંયા સ્થાપિત થશે. આ બાયોગેસ પ્લાન્ટ એટલે શેની વાત થઈ રહી ગઈ છે? છાણિયા ખાતરમાંથી ઉત્પન્ન કરતો ગેસ છે અને એવો સિટીમાં કોઈ સ્થાપિત કરીશું તો એ ક્યાં કરીશું ભાઈ? અમદાવાદ. બરાબર? બાકી તો આપણે અગાઉ છે બાયોગેસ પ્લાન્ટથી આપણે ગામડાઓ છે એમાં આપણે જોયું હોય. એક સવાલ તમને પૂછાયેલો છે, ગુજરાતનું બાયો વિલેજ ગામ મોસા. આ ભૂલતા નહીં સાહેબ. ગુજરાતનું બાયો વિલેજ ગામ કયું છે સાહેબ? મોસા. બરાબર? બાયોગેસ પ્લાન્ટ છે અમદાવાદમાં અને સાબરમતીની આપણે સફાઈ કરી રહ્યા છીએ. ચલો, ત્યાંથી થોડા આગળ જતું રહેવું છે અને હવે વાત આપણે છે એ વિશ્વની કરી લેવી છે. માલદીવ અરે આપણે વચ્ચે સંબંધ બગડ્યો હતો, અત્યાર પાછું થોડું સારો છે. મતલબમાં એવું છે કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં જ્યારે પણ જેને કુદરતી હોનારતમાં તકલીફ પડી હોય ત્યારે સૌથી પહેલું કોઈનું મદદ માટે વિમાન ગયું હોય ને તો કોનું ગયું? ભારતનું ગયું. આપણે ઓપરેશન દોસ્ત નિભાવ્યું, એને દુશ્મની નિભાવી. તુર્કી યાદ છે? ભૂકંપ સમયે છે તુર્કી માટે આપણે ઓપરેશન છે દોસ્ત લોન્ચ કર્યું હતું ને આપણે આટલી મદદ કરી અને અત્યારે એ પાકિસ્તાન હારે ઊભો છે. પાકિસ્તાનને ડ્રોન આપવામાં પહેલું નામ કોનું છે? તુર્કીનો છે. જાણીને નવાઈ લાગશે, વિશ્વના સૌથી શક્તિશાળી ડ્રોન બનાવનારો દેશ કોણ છે? તુર્કી છે. બરાબર ને? એના ડ્રોન છે એને આપણે કરી નાખ્યું. એટલે બહુ ટેન્શન લેવાનું નથી. પણ માલદીવની વાત આપણે કરી રહ્યા છીએ તો માલદીવ છે એના રાષ્ટ્રપતિનું નામ મોહમ્મદ મોઇઝુ. એમણે તાજેતરમાં સતત 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરી અને
રેકોર્ડ બનાવ્યો છે. બીજું કે માલદીવ છે એને ભારત લોન આપવાનું છે. ચાલો, કેટલી આર્થિક સહાય કરશે? $50 મિલિયન છે એની મદદ ભારત કરવા જઈ રહ્યો છે. મદદ ભારત કરશે. એટલે તાજેતરમાં કયા પાડોશી દેશને ભારતે આર્થિક સહાય જાહેર કરી છે? તો તમારો જવાબ શું આવશે? માલદીવ આવશે. વચ્ચે જ્યારે તાજા મોહમ્મદ મુઈઝુ છે એ માલદીવના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવ્યા, એ સમયે ભારત સાથેના સંબંધો બહુ બગડ્યા હતા. બરાબર છે. એણે તો શું કર્યું હતું? ભારતીય નૌસૈનિકો કે જે માલદીવમાં ઓન ડ્યુટી રહેતા એ બધાને કીધું તમે ભારત છોડી દો, અને ચીનના પ્રવાસે જઈ આવ્યા, અને આપણે બધા માલદીવ ફરવા જતા હોય. બરાબર. પછી આપણે નક્કી કર્યું કે આ હાલે નહીં. પછી આપણે એ સમયે સફેદ દાઢી બાઢી હતી, પટો બટો નાખીને ખુરશી લઈને ગયા આપણે ક્યાં? લક્ષદ્વીપ. માલદીવ નથી જવાનું, તમારે ક્યાં ફરવા જવાનું? લક્ષદ્વીપમાં. માલદીવનું 50% પ્રવાસન ક્ષેત્ર ભારતીયોને આભારી છે. કેમ? તો કે કાંઈ નહીં છે, બાપડી પાસે પેલા પૈસા ભેગા કરવાના, પછી શું કરવાના? વાપરવાના. ઓછા હોય તો દ્વારકા, સોમનાથ, મોઢેરા, ગુજરાત ફરવાનું. થોડાક વધારે થાય તો આબુ સુધી જવાનું. એથી વધારે થાય 4 ધામની યાત્રા, પછી વધે તો વિદેશ આંટો મારી આવવાનું. બરાબર. મૂળ ફરવામાં આપણે કોઈ પોગે નહીં. આને જેવું. ચાલો, તો માલદીવમાં આપણે ખાલી 2 પ્રશ્નો ધ્યાનમાં લઈશું. પાડોશી દેશ કે જેને તાજેતરમાં ભારતે આર્થિક મદદ કરી, અને એના રાષ્ટ્રપતિ છે એને સતત 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરી અને એક રેકોર્ડ બનાવ્યો છે. બરાબર. ચલો, માલદીવથી થોડા આગળ જઈએ. વાત કરી લેવી છે પાકિસ્તાનની. જો કે આમાં તમને બધું આવડે જ છે, છતાં ઓપરેશન સિંદૂર આ શું હતું સાહેબ? ભારતે છે, ભારતનું હતું ને ઓપરેશન આ. બરાબર. મને કોઈ કહેશો ઓપરેશનલ અભ્યાસ આ શું હતું? આ ઓપરેશનલ અભ્યાસ એ શું હતું? 7 મેના રોજ યોજવામાં આવેલી મોક ડ્રીલ છે. બરાબર. એટલે ધ્યાન રાખજો, તમને એમ થાય મોક ડ્રીલ છે એને કંઈ નામ નથી અપાયું છે. આપણે રાજકોટમાં તો હતી નહીં એટલે આપણને ખબર નથી. બાકી આના માટેની પ્રેક્ટિસના અભ્યાસ પણ જાહેર થયા છે. બરાબર. તો ઓપરેશનલ અભ્યાસ મોક ડ્રીલ આપણે કઈ તારીખે જોઈ હતી? 7 તારીખે ને. અને શાહબાઝ શરીફ ને આ બધાને શું હતું કે પહેલાથી મોક ડ્રીલ કરશે, કે જોશે, પછી કદાચ એક્શન લેશે. આપણે પહેલા એક્શન લઈ લીધી ને પછી ડ્રીલ કરી કે આવું થાય શું કરવું એમ. બરાબર. ચાલો, તો ઓપરેશન સિંદૂર છે એ આપણો પહેલગામ હુમલા છે એનો આપણા માટેનો છે એ બદલો છે. હવે વાત કરવી છે IMF. શું છે IMF? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તાજેતરે એને પાકિસ્તાનને લોન આપવાની જાહેરાત કરી છે. કેટલી આપી? કોઈને આંકડો કેવું હોય તો જરા કહી શકો. 2.4, 1.3. ચલો, કઈ વાંધો નહીં. પાકિસ્તાનને IMF દ્વારા $1.3 અબજ આર્થિક સહાય છે. આર્થિક સહાય એટલે એને હાવ ગુજરાતીમાં આપણે કેવું હોય, શું કહેવાનું? લોન આપવાની જાહેરાત થઈ છે. અને આપણે આનો સખત વિરોધ નોંધાયો હતો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં આપણા અધિકારી છે અને આપણે પરત બોલાવી લીધા હતા. હા કે ના? કોને? તાત્કાલિક અસરથી છે એમની સેવા છે અને આપણે રદ કરી હતી. સુબ્રમણ્યમ, શું નામ હતું? કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ કે નહીં? બરાબર. જો ધ્યાન રાખજો, અહીંયા બહુ ટેન્શન નહીં લેતા. $1.3 અબજ, પછી ટ્રિલિયનમાં, બિલિયનમાં, મિલિયનમાં લખવું હોય તો એ આંકડા અલગ અલગ હોઈ શકે. બરાબર. ચલો, તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે એના દ્વારા તાજેતરમાં આર્થિક સહાય આપવાની જાહેરાત થઈ. બહુ ટેન્શન નહીં લેતા. આટલી લોન આપી ને પહેલા તેને ખર્ચો કરી નાખ્યો મોટા ભાગનો. બરાબર છે. એટલે આ પગાર જેવું છે કે આપણો પગાર નક્કી છે કે ભાઈ 20,000 આવવાનો છે, તો
તો આપણે ઉછીના 19,000 લઈ લીધા હોય, એટલે કાંઈ ઉપાધિ નહીં ને, પછી વાપરવાની ઉપાધિ નહીં. પાકિસ્તાનમાં આપણે ખાલી આટલું ધ્યાન રાખીશું, એણે પોતાની મિસાઇલ ફતેહ છે એ આવવા દીધી હતી, ફતેહ કે નહીં, એનું હમણાં ટેસ્ટિંગ સફળતાપૂર્વક એણે પૂરું કરી લીધું છે. એવી તો એની પાસે કેટલી બધી છે મિસાઇલો, એની બધી મિસાઇલોના નામ કેવા હોય? ઘોરી ન હોય? ઘોરી. પછી જેટલા મુસ્લિમ શાસકોએ ભારત ઉપર હુમલો કર્યો અને એમાં જેટલા સફળ થયા એ બધા નામની એની પાસે હોય. આપણી પાસે કેવી હોય ખબર? નાગ, ત્રિશુલ, બ્રહ્મોસ કે આવી ન હોય? આવી બધી છે. આપણે એવા નામ રાખ્યું, એ બધા આવા રાખ્યું, ઘોરી, ફતેહ ને હજી તો કેટલાય છે, આમાં બધી યાદ નથી આવતા. બધી મિસાઇલો આવે છે પછી આવીને પાછી વહી જાય છે. આમાં મહાભારતનું યુદ્ધ થતું હોય ને એને જેવું અત્યારે લાગે છે. બરાબર, હામી બે બાણ આવે ને ભડકો થાય ને પછી પડી જાય. આપણે થતું પછી પાછું આપણું પોગી જાય. આપણું પોગી ગયું બ્રહ્મોસ અને બ્રહ્માસ્ત્ર જેવું કંઈક હશે ને. હમણાં આપણે DRDO એ છે ભાર્ગવાસ્ત્ર લોન્ચ કર્યું, અને જો આ ભાર્ગવાસ્ત્ર સફળતાપૂર્વક અત્યારે લોન્ચ થઈ ગયું છે, આની આપણે પૂરી રીતે અને સરહદ પર તૈનાત કરીશું, એટલે આપણે વધારાની એર ડિફેન્સ સિસ્ટમની બહુ જરૂર રહેતી નથી. ભાર્ગવાસ્ત્ર છે એ બંને રીતે, આ ભાર્ગવાસ્ત્ર છે એ કોનું છે હથિયાર હતું? પરશુરામ, બરાબર, એના નામ ઉપરથી ભાર્ગવાસ્ત્ર છે એ અપાયો છે. સફળ થઈ ગયા છે. આને હજુ સરહદે ગોઠવતા ને એમ થોડી વાર લાગશે. અત્યારે આપણી પાસે ઓલરેડી એર ડિફેન્સ સિસ્ટમ છે S-400. એનું શું નામ આપેલું છે? સુદર્શન ચક્ર. એના પછી બરાક છે કે નથી? બરાક 8, અને હજુ પણ એક છે સ્કેલ્પિંગ કે એવું કંઈક છે. આ બધી ઓલરેડી આપણી પાસે છે જ. અને હવે તો આપણે S-500 ની વાતો કરવા માંડ્યા છે કે S-500 આપણે શું કરવી છે? ખરીદ લેવી છે. S-500 હજી સુધી રશિયાએ કોઈને આપી નથી. S-400 છે ને એ પણ એને લિમિટેડ દેશોને જ આપેલી છે. ભારતને આપી છે, ચીનને આપી છે, બરાબર. હવે એવી વાત છે કે પાકિસ્તાન પણ S-400 ખરીદવા માટે લાઈનમાં છે. મળશે? નો મળે ને સાહેબ. અને કદાચ રશિયાને એમ થઈ જાય પાકિસ્તાનને કાંઈ વાંધો નહીં, આપણે વેચવી છે ને S-400 દઈ દેવી, તો એને પાકિસ્તાનને વેચવા કરતા ઉપાધિ કઈ ખબર છે? S-400 દીધા પછી ટેકનોલોજી પાકિસ્તાન અમેરિકા નહીં દે એની શું ગેરંટી? કારણ કે અત્યારે વિશ્વની સૌથી સારામાં સારી એર ડિફેન્સ સિસ્ટમ કઈ છે? S-400 છે, બરાબર. એટલે આ વૈશ્વિક સ્તરે બધું ચાલુ છે. હમણાં આપણે માથા ફરેલું માનવી કતારમાં છે, ડોનાલ્ડ ટ્રમ્પ, અને કતારમાંથી કેટલાય કરોડનું એક જેટ વિમાન ભેટમાં મળ્યું છે. અને ત્યાં મુકાક્કન મળ્યા, મુકેશ અંબાણીને મળ્યા કે નહીં. અને ટીમ કુકનું નામ સાંભળ્યું છે? એપલનો CEO છે. એપલના CEO ભેગા થઈને એને એમ કીધું કે એપલનું ઉત્પાદન છે ભારતમાં તમારે કરવાની કાંઈ જરૂર છે નહીં. એ ભારત એની રીતે ફોડ લે છે કે આપણે એપલનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ત્યાં રાખવાની જરૂર છે નહીં. આનું શું કરવું કયો છે? બરાબર, હજી તો આપણે યુદ્ધ વિરામ કરવાનો તો એ પહેલા એને ટ્વીટ કર્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ જવાનો છે, એ મેં કરાવ્યો છે. ક્રેડિટ લેવાનું કોઈ કંઈ શીખે. વિશ્વમાં ક્રેડિટ સૌથી વધારે કેમ લેવી એ મને ખબર છે, અને અમારું બેટું બીજું આપણી પાસે શીખી ગયું. હું એટલે એમને ખ્યાલ છે ને વડાપ્રધાન શ્રી મોદી છે, બરાબર. અને પછી આપણે હમણાં પંજાબના એરબેઝની મુલાકાત પણ લીધી, અને પંજાબ જે એરબેઝને પાકિસ્તાને ઉડાડ્યું હતું ને એ જ એરબેઝ ઉપર આપણે મુલાકાત લીધી. પાકિસ્તાન છે ને ત્યાંના મીડિયમ એવું કહેતું હતું કે ભાઈ આ છે ને એ હવાઈ અડ્ડો આપણે આખો નાશ કરી નાખ્યો છે, અને એ અત્યારે કાંઈ છે નહીં. પછી આપણે એના ઉપર જ VVIP વિમાન ઉતાર્યું, ત્યાંના જવાનો સાથે મળ્યા, અને ફોટો એ રીતે પડાયો, વાહે S-400 આવે અને આ બાજુ MiG-29 આવે. કારણ કે MiG-29નું એ કાયદેસરનું છે, એ સ્કોડનનું સેન્ટર છે. કેમ તમે IPLમાં જોવો છો તો દરેક ટીમનું એક હોમ ગ્રાઉન્ડ હોય ને, એ MiG-29 છે ને એનું એ ટેરેટરી છે કે એનું ક્ષેત્ર છે. એટલે આ બાજુ એ વિમાન પડ્યું હોય, વાહે S-400 દેખાતી હોય, ત્રિશુલ વાળી આપણે ટોપી પહેરી હોય, અને પાકિસ્તાનના વડાપ્રધાનનું મગજ ગયું એ કે મોદી કાકા આવું કરે તો આપણે આવું કરવું છે. એ તો સીધા ટેન્ક ઉપર ચડી ગયા.
ત્યાં જઈને ભાષણ દીધું હોય કે હું ભવિષ્યમાં જ્યારે એક બુક લખીશ ને અને એ બુક લખીશ ને એમાં પાકિસ્તાની સેનાના વખાણ કરીશ. આવું કે છે હું ભાઈ. આમાં આ પછી કોપી પેસ્ટમાં મજા ન આવે. તમે જે પેલો હોય ને એ જીતે. તમને ખ્યાલ છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણે ચાલુ કરેલું છે કે દરેક દિવાળી આપણે જવાનો સાથે જ મનાવી. એ પછી વડાપ્રધાન બન્યા ત્યારે તે ને મુખ્યમંત્રી હતા ત્યારે. અને ખાલી એટલું વિચારો, તમે જવાનો હોય, તમારે લડવાનું જોઈએ અને સરહદ વચ્ચે જે બોર્ડર ઉપર તમે તૈનાત છો ત્યાં દેશનો વડાપ્રધાન તમને મળવા આવે તો ઝાલા રહ્યો. આ તો સારું છે તમને ટ્રિગર ત્યારે નથી દેતા, નકર તમે એમને પાકિસ્તાનમાં આમાં ફોડો દિવાળી જો આવ્યો એમ. બરાબર. ચાલો પાછા વિશ્વમાં આવી જાવ છે. આપણે અફઘાનિસ્તાનની વાત કરવી છે સાહેબ. અફઘાનિસ્તાન તાજેતરમાં અફઘાનિસ્તાનમાં એક રમત ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો. કઈ? શતરંજ. અફઘાનિસ્તાનમાં શતરંજ રમત પર પ્રતિબંધ. કારણ શરિયા કાનૂન. અફઘાનિસ્તાનમાં લોકો છે અત્યારે કોનું શાસન છે સાહેબ? તાલિબાનનું શાસન છે ને. તાલિબાન સરકાર એવું કહે છે સાહેબ કે શરિયા કાનૂન અંતર્ગત આ શતરંજ છે એ એક પ્રકારનું શું છે સાહેબ? જુગાર છે. અને મુસ્લિમ ધર્મમાં જુગાર રમવા પર શું છે? પ્રતિબંધ છે. એટલે કે શતરંજ કોઈ દેશમાં રમવી નહીં. શતરંજનો શોધક કોણ છે? ભારત છે. હા કે ના? અને આપણે હમણાં તાજેતરમાં સૌથી નાની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયન આપ્યા ડી ગુકેશ. હા કે ના? ચાલો તો ધ્યાન રાખીશું સાહેબ કે આ રમત ઉપર તાજેતરમાં અફઘાનિસ્તાને છે એ પ્રતિબંધ મૂકી દીધો છે. ટેન્શન નહીં લેવાનું. તાલિબાન સરકાર અત્યારે ભારત સાથે છે અને ગઈકાલે છે બલુચિસ્તાન છે ત્યાંના નેતાઓએ જાહેરાત કરી દીધી છે કે હવે બલુચિસ્તાન પાકિસ્તાનનો ભાગ છે નહીં. આવી જાહેરાત કરી શકે. વાસ્તવિક રીતે નવો દેશ બનવા માટે ઘણું બધું ખૂટે છે. બરાબર. પણ આપણે ધ્યાનમાં લેવાનું ભાઈ આવલા જેવું છે. 100 વખત ખોટું બોલો તો 101મી વાર એમ થાય સાચું કહેતા હશે. બલુચિસ્તાન નોખું પાડવાનું નોખું પાડવાનું નોખું પાડવાનું. આપણે આ ભક્તિ ચાલુ જ રાખવાની, ક્યારેક થઈ જશે. ચાલો અફઘાનિસ્તાન પછી આ ભાઈનું નામ આપણે પાછું લઈ લેવાનું. 8 મે અમેરિકા માટે એણે નક્કી કર્યો વિજય દિવસ. બીજું વિશ્વયુદ્ધ લડાયું સાહેબ એમાં અમેરિકા વિજેતા બન્યું હતું. એના માટે થઈ એને વિજય દિવસના ઉજવણી તરીકે 8 મે છે એ નક્કી કર્યું છે. બીજું આને આપણે ખરેખર હું સામાન્ય રીતે હું એમ કહું છું માથા ફરેલો માનવી. આનું નક્કી નહીં ક્યારે કઈ બાજુ જાય. બરોબર. હમણાં એને વિચાર આવ્યો કે વિદેશમાં બનતી તમામ ફિલ્મો પર 100% ટેરિફ. અમેરિકામાં ફિલ્મ બને તો જ ઓકે, બીજા દેશમાં ફિલ્મ બને એટલે 100% ટેરિફ લેવો. તમારે 10 કરોડ ખર્ચો થયો હોય તો તમારે આના માટે થઈને બીજા 10 કરોડનો ટેરિફ કોને ચૂકવવાનું? ખાલી અમેરિકા. આવું આપણે કરતા હોય એમાં કંઈ ખોટું નથી. આપણે પેલું બુલેટની વાત કરી હતી. કયું? કોને યાદ છે? આ રોયલ એનફિલ્ડ છે એ નહીં, એ 1 લાખ રૂપિયામાં આવે છે. ભારત 100% ટેરિફ લે એટલે 2 લાખમાં પડે. બરોબર. અને પછી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં ભારતને ધમકી આપી હતી કે આવું હલાવી લેવામાં આવશે નહીં. બીજા કાર્યકાળમાં એણે કાયદેસર રીતે વેપાર યુદ્ધ છેડી દીધું છે. અને આ અમેરિકાએ હવે ચીન સાથે શું કરી લીધી? પછી સંધિ કરી લીધી છે. 245% ટેરિફની વાત તમે સાંભળી હતી કે નહીં? એના ઉપર એને સંધિ કરી લીધી છે. સાઉદી અરેબિયામાં જઈ વિશ્વનો સૌથી મોટો સંરક્ષણ સોદો પાર પાડી દીધો છે. કતાર પાસેથી મફતમાં 200-300 કરોડનું વિમાન ભેટમાં લઈ લીધું છે. અને ફિલ્મો ઉપર 100% ટેરિફ લગાડી દીધો છે. કાલે ઉઠીને હવાર શું કરશે એ કોઈને ખબર પડતી નથી. અને આમાં કાંઈ બહુ તમારે મૂંઝાવાનું નહીં. આ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને સાહેબ એ બિઝનેસમેન છે અને આપણે એને ગુજરાતી શું કહેવી? વેપારી. અને આપણા ગઢિયા કહી ગયા છે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી.
આ વહેલો માળો કાંઈક કરશે, કાં તો એનું કરી નાખશે ને કાં સામેવાળાનું કરી નાખશે. બરાબર? ખબર નહીં, પણ બાબા વેંગાનું નામ સાંભળ્યું છે? એને એવી આગાહી કરી છે કે અમેરિકામાં 47 રાષ્ટ્રપ્રમુખ બનશે. અને આ ભાઈ કેટલામો છે? તો હું આ છેલ્લો હશે? ખબર નહીં. ચલો, આ લોકવાયકા અને ભવિષ્યવાણી થોડુંક ધ્યાન રાખવાનું. ચલો, આ વિશ્વ લેવલે ખાલી 4 દેશની વાત કરી છે. માલદીવ આપણે આર્થિક સહાય કરી, અને મોહિત જો છે એને 15 કલાકનું ભાષણ. અફઘાનિસ્તાન શતરંજ ઉપર પ્રતિબંધ. પાકિસ્તાન સામે આપણે લડેલું છે એનું આપણે ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર. અને સાહેબ અમેરિકા છે એને આ તમામ વિદેશમાં બનતી ફિલ્મો ઉપર કેટલા ટકા ટેરિફ? 100%. 8 મે ને કયા દિવસ તરીકે? વિજય દિવસ તરીકે જાહેર કરી દીધું. 8 મે છે ને આપણે કઈ રીતે ઉજવીએ છીએ? 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસની સાથે સાથે હજુ થેલેસેમિયા દિવસ તરીકે પણ કોને ઉજવવામાં આવે છે? 8 મે. ચલો, બાજુમાં જરા લખી દેશો બે. 8 મે આવ્યું જ છે. વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ. થેલેસેમિયા આપણે સાયન્સ વખતે ભણ્યા હોય છે. આ વારસાગત રોગ છે. આને કોઈ આજ સુધી ઉપાય શોધાયો નથી. ખાસ કરીને આ શેના સંબંધિત છે? રુધિર સંબંધિત રોગ છે ને. થેલેસેમિયાના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે. અહીંયા આપણે થેલેસેમિયા મેજર અને માઇનોરની વાત પણ કરી હોય. ચલો, અમિતાભ બચ્ચન એના બ્રાન્ડ એમ્બેસેડર છે. વિશ્વ રેડ ક્રોસ દિવસ, જો ધ્યાન રાખવાનું, આજે રેડ ક્રોસનું જે સિમ્બોલ છે ને સાહેબ, આ હકીકતમાં ડોક્ટર સાહેબનું છે નહીં. બરોબર? અત્યારે જો કે હવે હવેના જે નવા ડોક્ટરો છે ને એ પોતે જ એનું સિમ્બોલ વ્યવસ્થિત રાખે. તમે જોયું? આ ટાઈપનો સિમ્બોલ છે ડોક્ટરનો. બરાબર? આ જે લગાડે છે ને સાહેબ, એ કાયદેસર રીતે કઈ સંસ્થાનું છે? રેડ ક્રોસનું છે. અને સામાન્ય રીતે તમે જમ્મુ કાશ્મીરમાં સમાચાર જોયા હોય તો ત્યાંની સરકારી કચેરી અને હોસ્પિટલો પર મોટા રેડ ક્રોસના સિમ્બોલ દોરવાનું ચાલુ થઈ ગયું હતું. કારણ શું હતું? યુદ્ધની આશંકા કે હોસ્પિટલ ઉપર છે હુમલો કરવામાં આવતો નથી. બરાબર? ચલો, તો આ રેડ ક્રોસ દિવસ માટે થઈને આપણે એક વ્યક્તિને યાદ રાખવાના છે, એના બર્થડે માટે. ચલો, કોઈ કહેશો કોનો હેપી બર્થડે છે આ રેડ ક્રોસ દિવસ? કોઈ લખીએ છે હેનરી ડુનાન્ટ. એમનો જન્મદિવસ છે. આ સંસ્થાના સ્થાપક પણ તેઓ છે અને આના માટેથી તેમને નોબેલ પારિતોષિક પણ મળેલો છે. ચલો, તો વિશ્વ રેડક્રોસ દિવસ 8 મે આપણને યાદ હોવો જોઈએ. થેલેસેમિયા દિવસ માટે પણ આપણે રુધિર સંબંધિત બીમારી છે માઇનોર અને મેજરની વાત કરી હતી. બરાબર? અને જો એમાં ખરેખર પોઝિટિવ હોય તો આપણે એનું રુધિર સખત બદલતું રહેવું પડે. માઇનોર વાળાને કાંઈ વાંધો છે નહીં, ખાલી લગ્ન વખતે ધ્યાન રાખવાનું છે. થેલેસેમિયા રિપોર્ટ એકવાર મેળવી લેવો, કારણ કે જો બંને માઇનોર હશે સાહેબ તો જન્મ લેનાર બાળક મેજર હોવાની શક્યતા રહેલી છે. કુંડળી મેળવો કે ન મેળવો, થેલેસેમિયા રિપોર્ટ મેળવી લેજો. અને કે સાહેબ અમારો રિપોર્ટ, તમારો રિપોર્ટ થયો જ હોય, ફરજિયાત થયો હોય, કોલેજમાં જ થયો હોય. બરાબર છે? પછી એ દિવસે આપણે ગેરહાજર હોય તો અલગ વસ્તુ છે. નહીંતર વચ્ચે તો સરકારે નિયમ બનાવ્યો હતો કે થેલેસેમિયા રિપોર્ટ જોડવો, જેથી બધા કરાવે. બરાબર? ચલો, તો આટલા પ્રશ્નો છે એ કરંટ માટે મહત્વના છે. જરા બુક બંધ રાખીશું, આપણે એકવાર યાદ કરી લેવાનો પ્રયત્ન કરીએ કે આજે આપણે કરંટમાં કેટલું ભણ્યા. બરાબર? કરંટમાં હવે 2 વીક સુધીનું જ આપણે ખાસ કરીને વધારે ધ્યાનથી યાદ રાખીશું. પકડવાનું છે જાન્યુઆરીથી, એનાથી થોડું ડીપમાં હોય તો છેક ડિસેમ્બરથી જોતું પડે. બરાબર? તો કરંટ છે એને તમે છેક ડિસેમ્બરથી અત્યાર સુધીનું એકવાર જોઈ લેજો ખાસ.
છેલ્લા 2 વીકનું કદાચ થોડું મિસ થઈ જાય તો તમે જ્યારે પેપર દેવા જાઓ છો એની આજુબાજુના ખાલી દિવસો જોઈ લેવાના. કેમ હું એવું કહું છું છેલ્લા 2 વીકનું નહીં જોવો તો હાલશે? પેપર તો નીકળી ગયું હોય છે અને સામાન્ય રીતે હવેના ટ્રેન્ડમાં એવું છે કે તાજેતરનું બહુ ઓછું પૂછે, બધું ક્યાંનું પૂછે? જૂનું જાજુ પૂછે. પણ એવું કહી ન શકાય. તમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી લેવી હોય તો પૂછી શકે છે, બરાબર? અને ધ્યાન રાખવાનું કે આપણા પેપરમાં 2 બાબતો બહુ ફિક્સ છે. એક, ગુજરાતના મુખ્યમંત્રી સંબંધિત પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા છે. એક, વડાપ્રધાન સંબંધે આવવાની પૂરેપૂરી શક્યતા હોય. અને આ રહેવાનું. પેપર કાઢનાર વ્યક્તિ છે એ સામાન્ય રીતે જે તે સરકાર સંબંધિત પ્રશ્ન પૂછતા હોય જ છે. આપણે આનું ધ્યાન રાખવાનું. બાકી ગવાઈ પૂછી શકે, સંજીવ ખન્નાઈ પૂછી શકે અને આગળના પૂછાઈ ગયેલા છે. કોણ પૂછાઈ ગયું હતું? ડી.વાય. ચંદ્રચૂડ, બરાબર? તો આ રીતે તમને ક્યાંકથી ક્યાંક પ્રશ્ન પૂછી લેશે. ચલો, સૌથી પહેલા વ્યક્તિ વિશેષમાં આપણે ધ્યાન રાખ્યું છે બી.આર. ગવાઈ. બી.આર. ગવાઈનું પૂરું નામ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ. ભારતના કેટલામા ક્રમના? 52મા ક્રમના. સૌ પ્રથમ કેવા વ્યક્તિ? બૌદ્ધ ધર્મ પાળવતા હોય એવા. અને સાહેબ અહીંયાથી ધ્યાન રાખવાનું સાહેબ એસસી દલિતમાં બીજા, બરાબર? સાહેબ અહીંયા એમના સ્થાને જે સંજીવ ખન્નાના સ્થાને આવે છે, સંજીવ ખન્ના છે એમાં એમણે કોના વિરુદ્ધ રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલી આપેલો છે? જસ્ટિસ વર્મા. અને આ ક્યાંના છે સાહેબ? દિલ્હીના છે, બરાબર? ચલો, એના પછી આપણે વાત કરી છે પ્રવીણ સૂદ. સીબીઆઈના ડિરેક્ટર તરીકેનો કાર્યકાળ એમનો કેટલો વધારાયો? 1 વર્ષ માટેથી વધારી દીધો છે. યુપીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યું? અજય કુમાર. કોના સ્થાને? પ્રીતિ સુદાનના સ્થાને. યુપીએસસીના સૌ પ્રથમ ગુજરાતી અધ્યક્ષ બનનાર વ્યક્તિનું નામ? મનોજ સોની. ધ્યાન રાખજો. અને દિનેશ દાસા ક્યાં છે? અત્યારે યુપીએસસીના સભ્ય છે. જીપીએસસીના અધ્યક્ષ કોણ છે? આ જીપીએસસીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ. અને તમારી લોક ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો વાંધો નહીં, તમને યાદ છે. ચાલો, પાછા આપણે આગળ વાત કરીએ છીએ. આને સિવાય આપણે વ્યક્તિ વિશેષમાં કોને યાદ રાખ્યા છે? 2 ક્રિકેટરોને જેને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી, રોહિત શર્મા અને વિરાટ કોહલી. પછી અનિતા આનંદ વિદેશ મંત્રી ક્યાંના? કેનેડાના. સૌ પ્રથમ હિન્દુ મૂળ અથવા હિન્દુ વ્યક્તિ છે એ વિદેશ મંત્રી બન્યા. કોણ છે કેનેડાના વડાપ્રધાન? નવા માર્ક કાર્ની. પાક્કું છે? ચલો, એના પછી ધ્યાન રાખીશું સાહેબ, હજુ આપણે એક પોપ છે એ નવા બન્યા, 14મા પોપ રોબર્ટ પ્રિવોસ્ટો 14. હવે પછી રોબર્ટ શબ્દ નીકળી જશે અને પોપ પ્રિવોસ્ટો 14 તરીકે ઓળખાશે. કોના સ્થાને આવ્યા? પોપ ફ્રાન્સિસના સ્થાને. આ ધ્યાન રાખવા જેવો સવાલ છે. આ પ્રથમ અમેરિકન પોપ છે જે આ પદ સંભાળશે. વેટિકન સિટીમાં છે. કેથોલિક ધર્મ સાથે સંકળાયેલું સૌથી મોટું ધાર્મિક સ્થાન એટલે કયું છે? આ વેટિકન સિટી, વિશ્વનો સૌથી નાનકડો દેશ. ચલો, એના સિવાય બીજા કોઈને યાદ રાખ્યા વ્યક્તિ વિશેષમાં કે આટલા જ જોયા છે? ચલો, તો દેશ લેવલે જતા રહીએ. સૌથી પહેલા આપણે વાત કરી છે સ્ટારલિંક છે અને સરકાર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. કઈ 2 કંપની? એરટેલ અને જીઓ. એના પછી આપણે આઈએનએસ તમાલ કયા દેશથી પધારી રહ્યું છે? રશિયાથી. આઈએનએસ નું પૂરું નામ ઇન્ડિયન નેવી અથવા તો નેવલ સર્વિસ, બરાબર ને? ભારતીય સેનાને 28 મેના રોજ મળી જશે. આ વાત આપણે કરી. એના પછી આપણે વાત કરી દિલ્હી વિધાનસભા ભારતની સૌ પ્રથમ વિધાનસભા કે જે સૌર ઉર્જા સંચાલિત હશે. ભારતનું 24/7 સૌર ઉર્જા સંચાલિત ગામ મોઢેરા. સરહદીય ગામ મસાલી સિટી સાંચી. અને એમ પૂછાય ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક સારણકા. રાત્રિ પ્રકાશ મેળવતું સૌ પ્રથમ ગામ મેથાણ. ભારતનો સૌ પ્રથમ સોલાર વિન્ડ મોટો પ્રોજેક્ટ ક્યાં સ્થાપવા જઈ રહ્યો છે? ખાવડા ખાતે, કચ્છ. હા કે ના? હમણાં તમે સમાચાર જોયા હોય તો ઓલો એક એન્જિનિયર છે, ભૂલો પડી ગયો હતો રણમાં અને પછી એમનું મૃત્યુ થઈ ગયું. એ સર્વે કરવા ગયા હતા, બરાબર? અને આ યુદ્ધના કારણે જે આખા પ્લાન્ટ માટેના જે મજૂરો છે એને વતન મોકલી દેવાયા છે, બરાબર? હવે પાછા બોલાવીશું, પણ અત્યારે હાલ પૂરતું છે એ કામ થોડા સમય માટે સ્થગિત કરી દેવાયું છે, બરાબર? સોલાર વિન્ડ પ્રોજેક્ટ સૌથી મોટો કચ્છમાં નિર્માણ પામશે. કઈ કંપની બનાવશે? અદાણી બનાવશે, બરાબર? ચલો, એના પછી આપણે પાછા થોડા આવી જઈએ છીએ દિલ્હી. પછી આપણે છત્તીસગઢ ગયા. છત્તીસગઢમાં ભારતની સૌ પ્રથમ
હાઇડ્રોજન ટ્રક લોન્ચ કરી. કઈ કંપનીએ લોન્ચ કરી છે? અદાણી. છત્તીસગઢમાં આપણે નક્સલવાદીની વાત થઈ ગઈ. ઓકે, એમાંથી પ્રશ્ન કરતા મહત્વનું એ છે કે આવી ઘટના બની તમને ખબર હોય. છત્તીસગઢ પછી તેલંગાણામાં મિસ વર્લ્ડની સ્પર્ધાનું આયોજન થયું છે. ચાલો, કેરળમાં જ્યોતિ યોજના શેના સંબંધિત છે? મજૂરોના સ્થળાંતરિત બાળકો છે એના અભ્યાસ માટે કઈ યોજનાની શરૂઆત? જ્યોતિ. ચલો, કેરળ થઈ ગયું, તેલંગાણા થઈ ગયું, પછી મહારાષ્ટ્ર. નવી મુંબઈ જોવું છે. ભારતનું વિદેશી યુનિવર્સિટીઓ સાથેનું સૌ પ્રથમ શૈક્ષણિક શહેર અથવા શિક્ષણ શહેર કોને બનાવશું? નવી મુંબઈ. કોને જાહેરાત કરી? દેવેન્દ્ર ફડણવીસ. પાક્કું છે? ચાલો, મહારાષ્ટ્ર પછી આપણે બીજા એક રાજ્યમાં આંટો મારવા ગયા હતા. ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે મિસાઇલ કઈ બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન યુનિટનું સ્થાપના શરૂ કરી. આનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન છે આપણા સંરક્ષણ મંત્રી એટલે કોણ? રાજનાથ સિંહ. અને એ સમયે હાજર કોણ હોય ત્યાં? યોગી આદિત્યનાથ. બરાબર છે ને? બ્રહ્મોસમાં આપણે એવું કીધું બે દેશનું સંયુક્ત સાહસ છે, બ્રહ્મપુત્ર અને મોસ્કોવા. હા કે ના? ભારત અને રશિયા. ચાલો, બ્રહ્મોસના વખાણ આપણે કરી લીધા. પછી આપણે વાત કરી વિશ્વની. તો વિશ્વમાં 4 દેશની વાત કરી. માલદીવ. આર્થિક સહાય અને એના રાષ્ટ્રપતિ મોહિત છે કેટલી કલાક? 15 કલાક છે એ સતત પ્રેસ કોન્ફરન્સ કરવાનો રેકોર્ડ. અફઘાનિસ્તાનમાં પ્રતિબંધ, શતરંજની રમત પર પ્રતિબંધ. પાકિસ્તાન સામે આપણે ઓપરેશન સિંદૂર, મોક ડ્રીલનું નામ ઓપરેશનલ અભ્યાસ. અને અમેરિકામાં 8 મે વિજય દિવસ તરીકે અને વિદેશની ધરતી પર બનેલી ફિલ્મો છે એમાં કેટલા ટકા? 100% ટેરિફ. પાક્કું છે? ચલો, આટલા પ્રશ્નો પછી 8 મે ને આપણે કીધું વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ. રેડી? ચાલો, તો અહીંયા સુધી રાખીએ.